अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिम्। स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम्। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। निद्रां सात्विकवस्तुसेवनतया स्वप्नं सदा जागरात्। रोगान् जीर्णमिताशनाज्जहि सदा दैन्यं महाधैर्यतः। अर्थानर्थपरिग्रहं त्यज वृथा संसर्गसन्त्यागतः। स्त्रीवाञ्छां त्यज दोषदर्शनबलात् दुःखं सुखात्मेक्षणात्। છેલ્લે નિદ્રા, સ્વપ્ન અને રોગની નિવૃત્તિના ઉપાય દર્શાવ્યા અને અંતે કર્યા હતા સદા દૈન્યમ મહાધૈર્યતઃ જહિ. દૈન્યનો, દીનતાનો, લાચારીનો તું ત્યાગ કર. કેવી રીતે? મહાન ધૈર્ય ધારણ કરીને. ગઈકાલે આપણે વિચાર કરતા હતા કે સાધકના જીવનમાં બાહ્ય જગતમાંથી, આંતર જગતમાંથી અનેક પ્રકારના પ્રતિબંધો આવે છે અને એ સર્વ પ્રતિબંધોની સામે ટકી રહેવું ઘણી વખત એને મુશ્કેલ જણાય છે. તો આધિ, વ્યાધિ, ઉપાધિ આ બધું ઘેરીને રહેશ. એટલા માટે જ ત્રિવાર શાંતિ કરાય. શાંતિ શાંતિ શાંતિ. આધ્યાત્મિક, આદિદૈવિક, આદિભૌતિક આ સર્વ ક્ષેત્રમાંથી સંતાપ પ્રાપ્ત થતા રહેશે. તો જ્યારે પણ સંતાપ પ્રાપ્ત થાય, મુશ્કેલી પ્રાપ્ત થાય, કહેશે કે ધૈર્ય ધારણ કરીને આગળ વધ. તું જો પુરુષાર્થ કરતો રહીશ તો જરૂર તને સફળતા પ્રાપ્ત થશે. પણ છોડીને બેસી જઈશ તો પછી આગળ નહીં વધાય. માર્ગે ચાલનાર મનુષ્ય લપસી પડે, પડી જાય, આ બધું સંભવ છે. પડી જવું, લપસી જવું એ કંઈ દોષ નથી, પરંતુ ફરી પાછા બેઠા થઈ અને આગળ ન વધવું એ સાધકને માટે ઘણો મોટો દોષ છે. તો જ્યારે પણ આ પ્રમાણે લપસી પડાય, અટકી જવાય, તો ત્યારે આચાર્ય કહેશે કે ધૈર્ય ધારણ કરી અને ફરી બેઠો થાય. જરૂર પડે ત્યાં ભગવાનનો સહારો લે, પ્રાર્થના કર, એને પુકાર. જ્યાં તારી શક્તિથી કામ ન ચાલે ત્યાં પ્રભુની શક્તિ માટે મદદ માંગ. તારી બુદ્ધિથી રસ્તો ના જડે ત્યાં કોઈ મહાપુરુષની બુદ્ધિથી કામ લે. અને જ્યારે નિષ્ઠાપૂર્વક પ્રયત્નમાં લાગી રહેવામાં આવે તો જરૂર મદદ મળતી જ હોય છે. ટીટોડીનું દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે. ઈંડા મૂક્યા, સમુદ્ર લઈ ગયો, પરંતુ એનાથી હતાશ થયા વગર કયું કાર્ય આરંભ કર્યું? ટીપે ટીપે સમુદ્ર ઉલેચવાનું કાર્ય આરંભ કર્યું. કેટલું મહાન ધૈર્ય હશે! કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ લાગે છે.
તો સમુદ્રને ઉલેચવાનું કાર્ય શરૂ કર્યું. પોતાની જેટલી પણ શક્તિ છે એટલાથી. ચાંચમાં જેટલું આવે 2-3 ટીપા એટલું લઈ અને લઈ જાય. ખબર છે ને બધાને કથા? તો સમુદ્ર ઈંડા લઈ ગયો. તો સમુદ્ર ભલે ગમે એટલો મોટો હોય, પરંતુ મારામાં પણ શક્તિ તો છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસ સમુદ્રને ઉલેચીશ અને ફરી ઈંડા લઈને રહીશ. તો એ બંને જ્યારે પરિશ્રમ કરતા રહ્યા તો ધીમે ધીમે બીજી મદદ પણ મળતી ગઈ. બીજા બધા પક્ષીઓ, બીજા બધા ટીટોડી પણ બધે આવી અને એ પણ સમુદ્ર ઉલેચવામાં લાગી ગઈ કે ચલો ભાઈ આપણે આને મદદ કરીએ. ત્યાર પછી બીજા બધા પક્ષીઓ પણ આવી ગયા. જેટલી પણ પક્ષીની જાત છે બધી એક પછી એક આવતી ગઈ અને બધા શું કાર્ય કરવા લાગ્યા? બધા જ સમુદ્રને ઉલેચવા માટે કટિબદ્ધ થયા, પ્રયત્ન કરવા લાગ્યા. અને વાત ક્યાં પહોંચી? પક્ષીઓના રાજા ગરુડ સુધી પહોંચી કે તમારી આખી નાત સમુદ્ર ઉલેચવામાં લાગેલી છે અને તમે અહીંયા છો. તો ગરુડને થયું કે ચલો હવે હું પણ જાઉં. અને ગરુડની પાંખ હલતાની સાથે સમુદ્ર ઊંચા નીચો થવા લાગ્યો એના બલથી. અને સમુદ્રએ પોતે હારીને ઈંડા પાછા આપ્યા. હજુ કદાચ ગરુડથી ન થયું હોત તો ભગવાન આવવા તૈયાર જ હતા. તો ક્યાં એક સામાન્ય ટીટોડી, ક્યાં સમુદ્રને ઉલેચવાનું કાર્ય, પરંતુ ધૈર્યપૂર્વક જ્યારે કાર્ય પ્રારંભ કર્યો તો ચારે દિશામાંથી મદદ મળવા લાગી. તો એવી રીતે અહીંયા આચાર્ય સાધકને કહેશે કે ધૈર્ય ધારણ કરીને તું લાગી રહે. કરેલો પ્રયત્ન ક્યારેય પણ નિષ્ફળ જતો નથી. સન્માર્ગમાં કરેલો પ્રયત્ન ક્યારેય નિરર્થક નથી જતો. ભગવાનનું એક નામ લીધેલું, જાણતા અજાણતા લીધેલું નામ પણ નિરર્થક નથી જતું. તો પછી જ્યારે સાચા દિલનો પુકાર હોય, એના સહાય માટે જ્યારે આપણે બોલાવીએ તો જરૂર એ મદદ કરે જ. પ્રભુની શક્તિ મારામાં જરૂર અવતરણ પામે છે. અને આમ પણ જીવનમાં ઝંઝાવાતો તો આવતા રહે, એનાથી ડરતા રહીએ તો કંઈ સિદ્ધ ના થાય. અને એક મનુષ્ય તરીકે મારામાં ઘણી શક્તિ રહેલી છે. હું આખરે પરમાત્માનું જ સંતાન છું. પરમાત્મા સર્વશક્તિમાન છે તો એની શક્તિ મારામાં પણ રહેલી જ છે. તો અનંત શક્તિઓ મનુષ્યમાં પડેલી છે. ધૈર્ય ધારણ કરીને લાગી રહે તો એ શક્તિ બધી ધીમે ધીમે પ્રગટ થતી જાય. તો જીવનમાં મુશ્કેલી તો આવે, દુઃખ તો આવે, વિકટ પરિસ્થિતિ તો આવે, પરંતુ સમજદારીપૂર્વક ધીરજ સાથે સાધક હંમેશા એનો સામનો કરતો રહે. અને મેં અનેક વખત કહેલું છે કે સાચો સાધક, સાચો જિજ્ઞાસુ, સાચો ભક્ત એ છે કે જે મુશ્કેલીઓથી ક્યારેય ડરતો નથી, એનાથી કાયર બનતો નથી, દીન બનતો નથી, હારતો નથી, બલકે પ્રત્યેક મુશ્કેલી, વિકટ પરિસ્થિતિ એમાંથી હંમેશા નવું નવું શીખે છે. વિકટ પરિસ્થિતિનો હંમેશા કંઈક ડાપણ પ્રાપ્ત કરવામાં ઉપયોગ કરી લેશે. આ રીતે દીનતા, કાયરતાને હંમેશા ધૈર્યથી એને ટાળવાની. આગળ દર્શાવે છે અર્થાનર્થ પરિગ્રહમ ત્યજ વૃથા સંસર્ગ સંત્યાગતઃ. અર્થ માટેનો પરિગ્રહ, ધન માટેના પરિગ્રહની લાલસા, એને ત્યજવાનું કહેશે. શા માટે એ ત્યજવા યોગ્ય છે? કારણ કે એમાં અનર્થ રહેલા છે. એટલે કહ્યું અર્થાનર્થ પરિગ્રહમ. અર્થરૂપી અનર્થના પરિગ્રહની જે ઈચ્છા, લાલસા જે છે એને તું ત્યાગ કર. ભગવાન શંકરાચાર્યજીએ પણ કહ્યું અર્થમ અનર્થમ ભાવય નિત્યમ
નાત સુખલેશઃ સત્યમ પુત્રાદપી ધનભાજામ વીતિ સર્વત્રેષા વિહિતા રીતિ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. તો અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. ત્યાં આચાર્ય કહેશે કે અર્થ એ અનર્થનું મૂળ છે, એ હંમેશા તું ભાવના કર. નાસ્તિ તત સુખલેશઃ સત્યમ. એમાં સુખ રહેલું નથી. ધન મનુષ્યને સગવડ આપી શકે, સુવિધા આપી શકે, પરંતુ સુખી ના કરી શકે. અને એટલા માટે જ સગવડો વચ્ચે, સુવિધાઓ વચ્ચે પણ માણસ રડતો રહેશે. જો ધન જ સુખી કરતું હોત તો કોઈ પણ ધનવાન ક્યારેય પણ દુઃખી ના થાત, વિષાદગ્રસ્ત ન થાત. તો ધન જે છે એ જીવનને સુવિધાભર્યું, સગવડવાળું બનાવે છે. શરીરને ઘણી સગવડ પ્રાપ્ત થઈ શકે, પરંતુ માનસિક સુખ એ ધનમાં નથી. એ હંમેશા સમજદારીમાં છે, સંતોષમાં છે. જરૂર અર્થ ઉપાર્જન એ આવશ્યક છે. પહેલા પણ મેં કહ્યું એમ, પરિવારનું પાલન પોષણ એ ગૃહસ્થનું કર્તવ્ય છે, અર્થ ઉપાર્જન કરવાનું છે. તો એની સામે અહીંયા કંઈ કહેવાતું નથી, પરંતુ અર્થનો સંગ્રહ કરવાની જે વૃત્તિ થાય છે, પરિગ્રહ કરવાની વૃત્તિ, વધારે ને વધારે એકઠું કરી રાખવું, એવી જે વૃત્તિ જે છે એને અહીંયા આચાર્ય કહેશે. તો એવી જે વૃત્તિ જે છે એ કઈ રીતે દૂર થઈ શકે, એ સમજતા પહેલા આપણે સમજવું રહ્યું કે આવી વૃત્તિ થાય છે શા માટે. તો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ વૃત્તિ દેખાદેખીથી થાય છે. પેલાની પાસે આટલું તો મારી પાસે પણ આ હોવું જોઈએ. આની પાસે આ વસ્તુ છે તો મારી પાસે પણ હોવી જોઈએ, મને પણ ઈચ્છા થાય. તો આ પ્રમાણે જે સંગ જે છે એ સંગને કારણે આવી ઈચ્છા થતી રહેશે. જેવી રીતે શરાબી વ્યક્તિ સાથે રહેવાથી પેલો ક્યારેક ને ક્યારેક શરાબ પીવડાવવામાં આપણને સફળ થઈ જાય છે. વિષયી વ્યક્તિ સાથે રહેવાથી વિષય વાસના પ્રગટ થાય છે. એવી જ રીતે જેના મનમાં અર્થનું, ધનનું બહુ જ મહત્વ છે, એને જ એ પુરુષાર્થ માને છે, એની જોડે રહેવાથી આપણા મનમાં પણ અર્થનું મહત્વ વધવા લાગે કે આ ધન પ્રાપ્ત કરવાથી આવું મળે, કરવું જોઈએ, હજુ વધારે, આ હંમેશા ઈચ્છા બની રહે. અને એટલા માટે અહીંયા આચાર્ય કહેશે કે આવી લાલસાનો તું ત્યાગ કર, વૃથા સંસર્ગ સંત્યાગતઃ. તો જેની સાથે રહેવામાં આવે, જેવો સંગ તેવો રંગ. હું જેની સાથે સંગ રાખું છું એની બુદ્ધિમાં જેનું મહત્વ હોય, એ મહત્વ ધીમે ધીમે મને પણ જણાવવા લાગે. તો અર્થનો જેણે ખૂબ પરિગ્રહ કરેલો છે એની સાથે રહેવામાં આવે તો ફરી ઈચ્છા શું થવાની, હું પણ અર્થનો પરિગ્રહ કરું. મહાપુરુષો પણ કહેતા હોય છે. અહીંયા એક સ્વામીજી છે, મને કહેતા, દિવ્યાનંદજી મહારાજ પાસે જતી તો એ મને એવું કહેતા કે એક સાધુ તરીકે પણ
એવા સાધુનો સંગ ના કરવો કે જે મઠાધિપતિ મંડલેશ્વરપતિ બનીને બેઠેલા છે, કારણ કે એની સાથે રહેવાથી ફરી ઈચ્છા શું થશે? હું પણ મંડલેશ્વર બનું, હું પણ મઠાધિપતિ બનું, આવી ઈચ્છા થાય. કારણ કે ઐશ્વર્ય છે, જ્યાં પણ એ સત્તા છે, એ ઐશ્વર્ય છે, તો એને જોઈ અને એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય કે હું પણ આ પ્રમાણે ક્યારે બનું. તો કે એવા સંગથી આવી ઈચ્છા થાય તો મોક્ષ માટેનો પ્રયત્ન છૂટી જાય. પછી જીવનનું ધ્યેય શું બની જાય? મઠાધિપતિ ક્યારે બનું, મહામંડલેશ્વર ક્યારે બનું, એ જીવનનું ધ્યેય બની જાય. અને સાધુ તરીકે એ તો ધ્યેય નથી. જે બનેલા છે એ પૂર્ણ હશે, એનાથી અસંગ થઈ અને રહેતા હશે, એની મનાઈ નહીં. પરંતુ સાધક હજુ કાચી અવસ્થામાં છે, એ જો એનો સંગ કરવા લાગે, એની સાથે રહે, એ ઐશ્વર્યને જુએ તો ફરી પાછી એને એ જ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. એટલા માટે જ મેં પહેલાં કહ્યું હતું ને કે શિષ્યને વારંવાર કઈ ઈચ્છા થાય? ગુરુ બનવાની ઈચ્છા થાય કે ક્યારે હું ગુરુ બની જાઉં. તો એવી રીતે જેવું અહીંયા સાધુ સમાજમાં મહાપુરુષો કહેશે, એવું જ અન્ય સમાજમાં છે કે જેવો સંગ કરો એવું બનવાની ઈચ્છા થાય. જરૂર ધન સુવિધા સગવડ આપે છે, પરંતુ સુવિધા કે સગવડ એ કોઈ જીવનનું લક્ષ્ય નથી, અંતિમ લક્ષ્ય નથી. એ જીવનને સરળ બનાવે છે, પરંતુ જીવનને સુખ દુઃખથી મુક્ત કરતું નથી, નિર્દ્વંદ્વ અવસ્થા પ્રાપ્ત કરાવતું નથી. અને એટલા માટે જે એનું સ્થાન છે એ પ્રમાણે જ એનો સ્વીકાર કરવાનો હોય. જીવનમાં એને જેટલું મહત્વ આપવું જરૂરી છે એટલું મહત્વ આપીએ, પરંતુ એનાથી વધારે મહત્વ આપી અને પોતાના સમય શક્તિ એની પાછળ બરબાદ કરવાના ન હોય. અને આમ પણ લક્ષ્મી તો ચપલાશ, ચંચલાશ, એને હંમેશા ગતિ કરવી જ ગમે છે. એ જગ્યાએ બંધાઈ રહેવું ગમે નહીં. અને ગતિ કરીને ફરી ક્યાં પહોંચે? હા, વિષ્ણુ પાસે. બરાબર. લક્ષ્મી આખરે કોની છે? એની જ છે. તો અર્થાનર્થ પરિગ્રહ ત્યજ વૃથા સંસર્ગ સંત્યાગતઃ. આગળ કહેશે સ્ત્રી વાંછામ ત્યજ દોષ દર્શન બલાત. વાંછા ઈચ્છા બંને લઈ લેવાનું. એને તું ત્યાગ કર. કેવી રીતે? દોષ દર્શન બલાત, દોષનું દર્શન કરીને. તો મનુષ્યમાં આ વિજાતીય આકર્ષણ પણ એ બહુ સ્વાભાવિક છે, અને એના પરિણામે પણ ઘણી વખત અનેક પ્રકારે પતન થતા હોય છે. તો જ્યારે અહીંયા કહેવામાં આવે છે તો એ કોઈ સ્ત્રીની નિંદા કે સ્ત્રીને નીચી દેખાડવા માટે કહેવામાં નથી આવતું, પરંતુ જેટલું સ્ત્રીને માટે એ લાગુ પડે છે એટલું જ પુરુષને માટે પણ લાગુ પડે છે. તો જે આ પરસ્પર આકર્ષણ જે છે એમાં પણ જો વિવેક રાખવામાં ન આવે તો જરૂર એ પતન તરફ દોરી જાય છે. તો એની પણ એક મર્યાદા છે. એ જ વૃત્તિને, કામ વૃત્તિને નિયંત્રિત કરવા માટે જ આપણી સંસ્કૃતિમાં આ લગ્ન વ્યવસ્થા છે, ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા છે. પરંતુ એ પણ કોઈ અંતિમ પુરુષાર્થ નથી. એમાંથી પ્રાપ્ત થતું સુખ એ કોઈ અંતિમ પુરુષાર્થ નથી. આગળ પણ આવી ગયું, જીહ્વો પસ્થ સુખ બ્રહ્મમ ત્યજ પર્યંત દુઃખે ક્ષણાત. અને અહીંયા પણ કહેશે કે શરીર માટેનું જે આકર્ષણ છે એને દોષ દર્શન બલાત ત્યજ. અને દોષ દર્શન એટલે શું? ભગવાન ભાષ્યકારે ભજગોવિંદમમાં એ પણ દર્શાવેલું છે. નારી સ્તનભર નાભિદેશમ
દૃષ્ટ્વા માગા મોહાવેશમ એતન માનસવસાદિ વિકારમ મનસી વિચિંતય વારંવારમ. તો ત્યાં પણ આ જ ઉપાય દર્શાવ્યો છે, જે અહીંયા કહેશે દોષ દર્શન. જ્યારે કોઈ પણ વસ્તુમાં અત્યંત રાગ હોય, આસક્તિ હોય, અથવા તો અત્યંત દ્વેષ હોય, તો આ બંને નુકસાનકારક છે. તો રાગમાંથી છૂટવા માટે, આસક્તિમાંથી છૂટવા માટે શાસ્ત્ર ઉપાય દર્શાવે છે કે એ જ પદાર્થની વિષયની બીજી બાજુ પણ જોવી. રાગ થાય છે શેના કારણે? તો કે એમાં ગુણ દેખાય છે. સંકલ્પ થાય છે, આપણે જોયેલું હતું એમ, સમ્યક્ત્વ કલ્પના, સારાપણાની કલ્પના. અને જ્યાં પણ રાગ હોય, પ્રેમ હોય, ત્યાં ગુણ જ ગુણ દેખાય. દોષમાં પણ ગુણદર્શન થાય છે. અને એટલા માટે એ દોષમાંથી છૂટવાનો ઉપાય છે, આસક્તિમાંથી છૂટવાનો ઉપાય છે કે ગુણની સાથે સાથે એ પદાર્થમાં જે દોષ રહેલા છે એનું પણ દર્શન કરીએ. રાગ દ્વેષમાંથી છૂટવાનો ઉપાય શાસ્ત્રમાં દર્શાવાય છે પ્રતિપક્ષ ભાવના. પ્રતિપક્ષ ભાવનાનો અર્થ છે કે આપણે એક જ પક્ષ જોઈએ છીએ, એને બદલે એનો બીજો પક્ષ પણ જોઈએ. જ્યાં રાગ હોય ત્યાં માત્ર ગુણ જ જોઈએ છીએ, જ્યાં દ્વેષ હોય ત્યાં માત્ર દોષ જ જોઈએ છીએ. તો જ્યાં દ્વેષ હોય એ દ્વેષમાંથી મુક્ત થવા માટે સાથે સાથે ગુણનું પણ દર્શન કરીએ. અને રાગમાંથી મુક્ત થવા માટે માત્ર ગુણ નહીં, દોષનું પણ દર્શન કરીએ, બીજી બાજુ પણ જોતા શીખીએ. તો એને જ અહીંયા આચાર્ય કહેશે કે શરીર માટેની જે વાંછા, લાલસા કે આકર્ષણ જે છે એમાંથી છૂટવા માટે શરીરમાં રહેલા દોષનું દર્શન કર. અહીંયા એટલું યાદ રાખવાનું છે કે શરીરની નિંદા કરવામાં નથી આવતી. શરીર જરૂર ધર્મ સાધન છે, પરંતુ મનમાં જે દોષ જે છે, શરીર માટેનું આકર્ષણ, એને છૂટવા માટે આ પ્રમાણેનું દર્શન કરવાનું કહેવામાં આવે છે. તો એમાં નથી સ્ત્રીની નિંદા કે નથી શરીરની નિંદા, પરંતુ મુખ્ય તાત્પર્ય છે કે શરીરના આકર્ષણમાંથી મનને છોડાવવું. અને દોષ દર્શન કઈ રીતે શરીરમાં? તો બહુ સરળ વસ્તુ છે કે શરીરનું દર્શન ચામડીને હટાવીને કરવું. ઉપરનું કવર એક તરફ હટાવવામાં આવે તો સૌંદર્ય ક્યાં રહે? જે કંઈ પણ સૌંદર્ય મનુષ્યને દેખાય છે એ ક્યાં છે? આ ચામડીને લઈને બધું બરાબર છે, પણ એને એક વખત હટાવી અને દર્શન કરવામાં આવે અને અંદર જે દેખાય એમાં કોઈ રીતે મોહિત થવાય એવું નથી, બલકે ઘૃણા ઉત્પન્ન થાય. અંદર જે છે હાડ, માંસ, સ્નાયુઓ, આ બધું એને આ ચામડીના કવર વગર જોવાથી મન કોઈ રીતે એમાં ફસાય નહીં. તો માત્ર ઉપરનું દર્શન છે, એનાથી ઝંખના જાગે છે, પરંતુ વાસ્તવિક દર્શન કરવામાં આવે, જરાક આવરણને વિચારપૂર્વક એક તરફ હટાવીને જોવામાં આવે તો એમાં કંઈ
આસક્તિ થવા જેવું જણાશે નહીં. એટલું જ નહીં, શરીરનો આપણે વિચાર કરીએ તો એમાંથી બધું બહાર નીકળે છે એ બધું જ શું છે? ગંદકી છે. શરીરના પ્રત્યેક છિદ્રમાંથી ગંદકી બહાર નીકળે છે અને એના થકી શરીર ટકે છે. તો એવા શરીરની પાછળ પાગલ થવા જેવું કંઈ છે નહીં. એક રાજકુમારી હતી અને એની પાછળ કોઈ એક માણસ પાગલ થયો. રાજકુમારી જે હતી એ આવી આધ્યાત્મિક જીવન જીવનારી હતી, પરંતુ સૌંદર્યવાન હતી. તો બીજો કોઈ રાજા એની પાછળ પાગલ થયો અને રાજા પાગલ થાય એટલે પછી પતી ગયું. રાજાને ગમે તે રાણી બનવી જ પડે. તો ત્યાં પણ એણે એવી માગણી કરી. તો રાજકુમારીએ એક યુક્તિ કરી. એણે કહ્યું કે બરાબર, તારી સાથે હું પરણીશ, પરંતુ 2 મહિના પછી આવજે મારી પાસે. તો રાજા તો હા પાડી એટલેથી જ ખુશ થઈ ગયો. તો 2 મહિના પછી ભલે ને કે તું મળતી હોય તો 2 વર્ષે રાહ જોવા તૈયાર છું, 2 મહિના તો કંઈ નહીં કે. તો 2 મહિના પછી જ્યારે રાજા એની પાસે ગયો ત્યારે એ રાજકુમારી એને એક રૂમમાં લઈ ગઈ અને ત્યાં જઈ અને એક જે મોટી કોઠી હતી અને એનું ઢાંકણું એણે ખોલી અને કહ્યું કે આમાં તું જો કે. અને જેવું ઢાંકણું ખોલ્યું ને અંદરથી એવી દુર્ગંધ આવી રાજાને કે એને ત્યાં ને ત્યાં ચક્કર આવવા લાગ્યા. એ કે આ શું કે? ત્યારે રાજકુમારી કહેશે કે મારા શરીરમાં મૂત્ર ભરેલા છે, આ 2 મહિના સુધીના મલમૂત્ર ભેગા કરીને રાખ્યા છે અને જો કે આ શરીરમાંથી જ નીકળેલું છે, જેને તું વળગવા માગે છે એ આ મલમૂત્ર જ છે, એનાથી વધારે કંઈ નથી. તો આવી રીતે એણે સમજાવ્યું અને રાજા પણ સમજી ગયો. એને પણ શરીર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો. તો આ બધી હકીકતો છે, વાસ્તવિકતા છે અને એને જોઈ અને આ બધી આસક્તિઓમાંથી સાધકે નિવૃત્ત થવું જ રહ્યું. નહીં તો મન હંમેશા એમાં ને એમાં અટવાતું રહે અને એ જ વસ્તુ ફરી પાછું પતનનું કારણ બને. થોડા ક્ષણિક સુખને, અલ્પ સુખને અર્થે કેટલું બધું પતન થઈ જાય. જરૂર ગૃહસ્થને અર્થે અર્થોપાર્જન, કામ, ભોગ એ બધું શાસ્ત્ર વિહિત છે, પરંતુ એમાં પણ મર્યાદા કહેવામાં આવેલી છે અને એ મર્યાદા સાથે, એનો પ્રયોજન સાથે ઉપભોગ કરવાનો હોય. માત્ર પોતાની લાલસાને, વાસનાને તૃપ્ત કરવાને અર્થે ઉપયોગ ના હોય, કારણ કે એ સુખમાં ક્યારેય પણ તૃપ્તિ નથી. ન જાતું કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. ઈચ્છાઓ ઉપભોગથી નિવૃત્ત નથી થતી, બલકે એ વધારે પ્રજ્વલિત થાય છે. અને એટલા માટે સંયમપૂર્વકનો વ્યવહાર કરવાનો હોય. અને શાસ્ત્રમાં તો કહેવાયું છે કે જ્યારે ગૃહસ્થ પણ શાસ્ત્રમાં દર્શાવેલા નિયમને અનુરૂપ, એ સમયને અનુરૂપ જ્યારે સ્ત્રીનો સહવાસ કરે તો એ ભોગ કરવા છતાં પણ એને બ્રહ્મચારી કીધેલો છે, કારણ કે એ મર્યાદાનું, એ તિથિઓ વગેરેને જોઈ અને એનું પાલન કરે છે. તો એવો ગૃહસ્થ બ્રહ્મચારીનો જ દરજ્જો આપેલો છે. તો ભોગ જરૂર ગૃહસ્થને માટે શાસ્ત્ર વિહિત છે, પરંતુ એમાં પણ ધીમે ધીમે સંયમ ધારણ કરવાનો છે. તો જે નિરર્થક આકર્ષણ જે છે, કે જે આકર્ષણના કારણે મન એમાં વ્યસ્ત રહેતું હોય, તો આચાર્ય કહેશે કે એને તું દોષ દર્શનથી દૂર કર.
જે કંઈ પણ બહાર દેખાય છે એ પેકેજની સુંદરતા માત્ર છે. જ્યાં સુંદરતા નથી ત્યાં સુંદરતાનો આરોપ કરી દીધેલો છે, અને એટલા માટે એના માટે મનુષ્ય પોતે દોડતો રહેશે. જરૂર શરીરમાં સૌંદર્યનું દર્શન કરવું હોય કરો, પરંતુ અંતે તો સૌંદર્ય નિધિ પરમાત્મા જ છે. એ સૌંદર્યમાં પણ પરમાત્માના દર્શન થતા હોય તો સુંદર છે, પરંતુ એ મને લાચાર બનાવી દે, દીન બનાવી દે, ગુલામ બનાવી દે તો એ સૌંદર્ય દર્શન પણ નકામું છે. યસ્ય સૌંદર્ય લેશેન સકલમ સુંદરીકૃતમ. જેના સૌંદર્ય લેશથી આ સમસ્ત જગતને સુંદર કરવામાં આવ્યું છે. સ સૌંદર્ય નિધિર જ્ઞેયો ભગવાન. સર્વથી સુંદર તો કોણ છે? ભગવાન જ છે. એ જ સૌંદર્યનો નિધિ છે. તો આ બીજો ઉપાય છે કે પરમાત્મામાં, ભગવાનમાં સૌંદર્ય જોતા શીખવું અને મારી ઈચ્છાને, લાલસાને એની તરફ વાળું. પહેલું પણ દ્રષ્ટાંત કહેલું હતું રામાનુજાચાર્યનું, કે એક વખત રામાનુજાચાર્ય શ્રીરંગમમાં પોતે હતા અને એ પોતે બહાર નીકળેલા હતા. તો રામાનુજાચાર્યે એક દૃશ્ય જોયું કે જેમાં એક વ્યક્તિ સ્ત્રીની પાછળ પાગલ હતો. એક વેશ્યા હતી અને એ વેશ્યા સૌંદર્યવાન હતી, સુંદર હતી દેખાવમાં. એની પાછળ એક વ્યક્તિ એના રૂપ પાછળ પાગલ હતો, અને કેવો પાગલ કે એને ક્ષણભર માટે પણ એ જોવાનું છોડી ના શકે. અને એટલા માટે એણે જોયું કે વેશ્યા જતી હતી તો પેલો વ્યક્તિ એની સામે પાછા પગલે ચાલતો હતો, વેશ્યા ઉપર છત્ર ધારણ કરીને. એની બાજુમાં કે પાછળ પણ ના ચાલે. કેમ? કારણ કે એનું મુખ જોયા વગર રહી ના શકે. તો વેશ્યાની આગળ આગળ પાછળ પગે ચાલીને એના ઉપર છત્ર ધારણ કરીને જતો હતો. જ્યારે રામાનુજાચાર્ય આ દ્રશ્ય જોયું તો એનું હૃદય દ્રવી ઉઠ્યું. એને થયું કે આ મનુષ્ય કે એક સ્ત્રીની પાછળ આટલો પાગલ થાય છે, પ્રભુની પાછળ પાગલ થાય તો એનું કલ્યાણ થઈ જાય. તો મહાત્મા છે રામાનુજાચાર્ય, તો સંત છે, મહાપુરુષ છે. તો એણે એ વ્યક્તિને બોલાવ્યો. એ કે અહીંયા કે ઈશારો કરીને બોલાવ્યો, તો પણ એ પેલી વેશ્યાને છોડીને જવા તૈયાર નથી. કારણ કે જે એક ક્ષણ પણ મુખ જોવાનું છોડી ના શકતો હોય, એ કોઈ બોલાવે તો એને છોડીને જાય ક્યાંથી? પરંતુ પેલી વેશ્યા જે છે એણે કહ્યું કે સંત પુરુષ બોલાવે છે તો જા, કે નહીં તો શાપ આપી દેશે, કે એને તું નહીં માને તો. તો એ ડરથી રામાનુજાચાર્ય પાસે ગયો અને રામાનુજાચાર્ય એને પૂછ્યું કે તું આવું કેમ કરે છે? તો કે મને બહુ ગમે છે, કે એમાં કેટલું બધું સૌંદર્ય છે, એના મુખને જોયા વગર હું રહી શકતો નથી. ત્યારે રામાનુજાચાર્યજી એને કહેશે કે તને એનું મુખ જેટલું સુંદર લાગે છે, એનાથી પણ વધારે સૌંદર્યવાન હું તને કોઈ દેખાડું તો કે તો હું એને છોડી દઈશ. કે તો જેને તમે દેખાડશો એની સાથે રહીશ, એની ઉપાસના કરીશ, એની ભક્તિ કરીશ, સેવા કરીશ. અત્યારે આની હું ભક્તિ સેવા કરું છું, એને છોડી દઈશ. તો પછી આચાર્યએ કહ્યું કે એવું કરજે, સાંજે શ્રીરંગમના મંદિરમાં આરતી સમયે તું આવજે. તો સાંજ પડી અને પેલી વ્યક્તિ ત્યાં પહોંચી શ્રીરંગમ મંદિરમાં, અને રામાનુજાચાર્યએ ભગવાનની આરતી ઉતારી. અને આચાર્ય આરતી ઉતારે, પરમ ભક્ત છે રામાનુજાચાર્ય. એટલી ભાવથી, ભક્તિથી એમણે આરતી ઉતારી કે
એ આરતીના પ્રકાશમાં ભગવાનનું જે સૌંદર્ય પ્રગટ થયું, પેલો માણસ એની પાછળ ઘેલો થઈ ગયો. શ્રીરંગમ પ્રભુનું જે સૌંદર્ય એ પ્રકાશમાં, આરતીના પ્રકાશમાં જે એને જણાયું, એ ભક્તની આરતીથી મૂર્તિમાં જે ચૈતન્યનો જે આવિર્ભાવ થયો, એનાથી પેલી જે વ્યક્તિ કે જે પાગલ હતો એનું હૃદય પરિવર્તન થઈ ગયું. અને ત્યાર પછી એ બધાને છોડી ત્યાં ને ત્યાં ભગવાનના મંદિરમાં જ રહી ગયો અને એની જ સેવા, પૂજા, ઉપાસના કરવા લાગ્યો. અને પાછળથી એ મહાત્મા ધનુર્દાસ કરી અને એ પ્રસિદ્ધ થયા. આ સત્ય ઘટના છે. તો કહેવાનું તાત્પર્ય છે કે જગતમાં સૌથી સુંદર તો પરમાત્મા જ છે. અને એ સૌંદર્ય પાછળ જે પાગલ થયો એ આ નશ્વર અશાશ્વત સૌંદર્ય પાછળ પછી નહીં પડે. એક વખત રામકૃષ્ણની ઝાંખીમાં જે પાગલ થયો, એના માટે જગતનું દર્શન પછી કોઈ મહત્વનું નથી રહેતું. રૂપ છકે જુમત રહે. નારાયણ સ્વામી કહેશે કે અમે તો પ્રભુનું રૂપ જોઈ જોઈ અને છકી ગયા છે, નશામાં છીએ. હવે બીજું કંઈ જોવાની ઈચ્છા થતી નથી. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડું જોયું અને જગ થયું ખારું. જે પેલા બહુ મીઠું લાગતું હતું એ જ હવે કેવું લાગે છે? ખારું લાગે છે. કારણ કે પેલા જગતની માયા હતી, પણ હવે માયા ક્યાં લાગી? પ્રભુના મુખની માયા લાગી. તો આ જગતના રાગથી, શરીરોના રાગથી, આસક્તિથી છૂટવાનો બીજો ઉપાય છે કે પ્રભુના સૌંદર્યને જોઈએ, એને માણીએ. તો દોષ દર્શન અને સાથે સાથે ઈશ્વરના રૂપમાં આસક્તિ. એક રૂપને છોડવા માટે બીજું રૂપ પકડો. તો સ્ત્રી વાંછામ ત્યજ દોષ દર્શન બલાત. આગળ કહેશે દુઃખમ સુખાત્મે ક્ષણાત. દુઃખનો ત્યાગ કર. કઈ રીતે? સુખ સ્વરૂપ આત્માને સામે રાખીને. દુઃખમ જહી દુઃખમ ત્યજ. હે મારા મન, દુઃખનો ત્યાગ કર. કેવી રીતે? સુખાત્મા ઈક્ષણાત. સુખ સ્વરૂપ આત્માના ઈક્ષણથી, દર્શનથી, સ્મરણથી, ભાવનાથી. તો જીવનમાં જ્યારે દુઃખ અનુભવાય છે, આચાર્ય કહેશે કે ત્યારે તું તારા સુખ સ્વરૂપને યાદ કર અને થોડું સમજવા કોશિશ કર કે હકીકતમાં હું નિત્ય સુખ સ્વરૂપ છું. દુઃખની સાથે મારો કોઈ સંસર્ગ નથી. દુઃખી યદિ ભવેત આત્મા કસ્સાક્ષી દુઃખીનો ભવેત. સુરેશ્વરાચાર્યજી વાર્તિકમાં કહેશે, જો ખરેખર આત્મા જ દુઃખી હોય તો પછી એ દુઃખીપણાનો સાક્ષી કોણ બને? એનો અર્થ શું? દુઃખને હું જાણું છું એટલા માટે હું કોણ છું? દુઃખનો સાક્ષી છું. હું દુઃખી નથી. દુઃખી યદિ ભવેત આત્મા કસ્સાક્ષી દુઃખીનો ભવેત. દુઃખિનઃ સાક્ષિતા નાસ્તિ, સાક્ષિનઃ દુઃખિતા નાસ્તિ. જે દુઃખી હોય એનો સાક્ષી ના હોય, જે સાક્ષી હોય તો એ દુઃખી ના હોય. તો પોતાના જ આત્મ સ્વરૂપના ચિંતનથી વારંવાર જે દુઃખાકાર વૃત્તિ સાથે તાદાત્મ્ય થઈ જાય છે એને તું છોડ. પોતાના અસંગ સ્વરૂપના, સુખ સ્વરૂપના ચિંતનથી. અને આમ પણ મને સુખી થતા રોકી કોણ શકે? આ બ્રહ્માંડમાં કોઈ શક્તિ નથી કે જે મને
સુખી રહેતા રોકી શકે? હસતા કોણ રોકી શકે? જે ક્ષણે મારે હસવું હોય એ ક્ષણે હું હસી જ શકું. બાહ્ય દ્રષ્ટિએ કદાચ બીજાને લાગે કે આના પર દુઃખના ડુંગરા તૂટી પડ્યા, પણ એક ક્ષણે પણ જો હું ખુશ રહેવા ઈચ્છું, હું સુખી રહેવા ઈચ્છું, તો મને કોઈ અટકાવી શકે? ગમે એટલી વિકટ પરિસ્થિતિ હોય પણ હું જો એને હસી નાખી શકું તો શું થઈ જાય? બોમ્બ સુરસુર્યું થઈ જાય. હે, મને હસતા આવડે તો બાર તો કદાચ ઘણું મોટું થઈ ગયું છે, પરંતુ જો મને એનામાંથી હસતા આવડે, એને હું હસી કાઢું, તો એ મારા માટે કેવું છે? નજીવું છે, નગણ્ય છે. અને એના માટે કોણ રોકી શકે? જગતની કોઈ પણ ઉથલપાથલ મને કે મારા સુખમાં કોઈ વિઘ્ન લાવી શકે નહીં. તત્વદ્રષ્ટિથી તો આત્મા સુખ સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ જ છે, પરંતુ કદાચ એમાં નિષ્ઠા ન હોય તો પણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ થોડી સમજદારી હું કેળવું તો બધી પરિસ્થિતિમાં હું હસી શકું. માત્ર મારું હોવું એટલું જ પર્યાપ્ત છે. સુખી થવા માટે, હસવા માટે અહમસ્મી એટલું જ પર્યાપ્ત છે. અને એ તો હંમેશા છે જ. અને મહાપુરુષોના જીવનનું આપણે અવલોકન કરીએ તો એમની સ્થિતિ આવી જ હોય છે. મુખપ્રભા ક્યારેય પણ ઝાંખી થતી નથી. પ્રસન્નતા, આનંદ કોઈ લૂંટી શકતું નથી. સ્વામી દયાનંદજી અહીંયા રહેતા હતા, ઘાસની ઝૂંપડીમાં આગ લાગી ગઈ એમાં. તો શું? સ્વામીજી બહાર નીકળી બેસી ગયા બીજી એક શિલા ઉપર, જોતા હતા ઝૂંપડી બળતી હતી. કંઈ એમણે કર્યું નહીં, કંઈ બચાવવાની કોશિશ ના કરી. બળી ગઈ, બીજી બનાવી લીધી, ફરી એમાં રહેવા લાગ્યા. તો આ મહાપુરુષોનું જીવન છે કે બહાર આવું કંઈ થઈ જાય તો એ એના અંતરમાં ખળબળાટ ઉત્પન્ન કરતું નથી. તો જ્ઞાન દ્રષ્ટિથી તો આ બધું સંભવ છે જ. જ્ઞાની તો એને સ્વપ્નવત જુએ છે, પરંતુ અજ્ઞાનીને માટે પણ સુખી રહેવું, ખુશ રહેવું એ કોઈ અસંભવ નથી. જો એવું જ હોત તો આચાર્ય અહીંયા કહેત નહીં, કારણ કે એ તો સાધકને જ ઉપદેશ આપે છે, કોઈ જ્ઞાનીને ઉપદેશ નથી આપતા. સાધકને જ આપે છે, કારણ કે દુઃખ કોને થાય છે? સાધકને. અને એટલા માટે દુઃખ નિવૃત્તિનો ઉપાય પણ સાધકને જ દર્શાવે છે. અને દુઃખ થાય છે એ દર્શાવે છે કે અજ્ઞાની છે. તો અજ્ઞાનીને માટે જ કહે છે. એ શું દર્શાવે છે કે અજ્ઞાનીને માટે પણ ખુશ રહેવું, આનંદમાં રહેવું કે સુખી રહેવું એ કોઈ અસંભવ નથી. એ પોતે પણ સુખ સ્વરૂપ આત્માની ભાવના કરી અને પોતાના દુઃખને એક તરફ કરી શકે. એટલું જ નહીં, વ્યાવહારિક દ્રષ્ટિથી પણ હમણાં મેં કહ્યું એમ ગમે તે થયું હોય, પરંતુ મને મોઢું મલકાવતા કોણ રોકી શકે? કોઈ હોઠ તો પકડી રાખવાનું નથી. મારા હોઠ મારા જ નિયંત્રણમાં છે. મોઢું લાંબુ કરવું કે પોળું કરવું મારા હાથમાં જ છે. લાંબુ કરવું એનો અર્થ લટકી જવું, ઉદાસ થઈ જવું, અને હસીએ તો કેવું થાય? પોળું થાય. તો હોઠને લટકાવી દેવા કે પછી મલકાવી દેવા મારા હાથમાં જ છે. તો વ્યાવહારિક દ્રષ્ટિએ પણ
સમજદારીપૂર્વક પરિસ્થિતિઓની અનિત્યતાનું ચિંતન કરીને કે આ પણ જતું રહેશે, આ પણ મહેમાન છે, અથવા તો એક સાધક તરીકે જોઈએ તો મને દુઃખ ક્યારે થાય છે? જ્યારે મારી ઈચ્છા પૂરી ના થાય અથવા ઈચ્છાથી કંઈક વિરુદ્ધ થયું ત્યારે દુઃખ થાય. અને ત્યારે સાધક સમજદારી શું કેળવી શકે? મારી ઈચ્છા મુજબ ન થયું તો કોની ઈચ્છા મુજબ થયું છે? ઈશ્વરની ઈચ્છા મુજબ. મારું ધાર્યું ના થયું એનો અર્થ શું? પ્રભુએ એનું ધાર્યું કર્યું. અને આવું ક્યારે સંભવ બને? જ્યારે હું પ્રભુને વાલો હોઉં, કે જે મારી ઈચ્છાને ધ્યાનમાં લીધા વગર મારા હિતમાં જે છે એ જ કરે છે. અને એટલા માટે પોતાની ઈચ્છા મુજબ ન થાય તો સાધક ખુશ થાય કે મારા પ્રભુએ મારી ઈચ્છાને ધ્યાનમાં લીધા વગર પોતાની ઈચ્છા પૂરી કરી, પોતાનું ધાર્યું કર્યું. મને કેટલો પોતાનો ગણેશ, આત્મીય ગણેશ. તો આ બધા ઉપાયો છે મનનું સમત્વ જાળવી રાખવા માટેના. ઈશ્વર ભક્તિ, ઈશ્વર શરણાગતિ, વ્યાવહારિક દ્રષ્ટિથી પરિસ્થિતિઓની અનિત્યતા જોવી, સુખ દુઃખને મનની કલ્પના માત્ર સમજવી, જે આપણે સવારે જોઈએ છીએ, સુખ દુઃખ જીવ સૃષ્ટિ છે. આગળના શ્લોકમાં 5મો શ્લોક. દારાસક્તિમનાદરાત સુતધનાસક્તિમ ત્વનિત્યત્વતઃ સ્નેહં મોહ વિસર્જનાત કરુણયા નૈષ્ઠુર્યમંતસ્ત્યજ. ઔદાસીન્ય સમાશ્રયા ત્યજ સુહૃન્મિત્રારિદુર્વાસના. સર્વાનર્થકરાન દશેન્દ્રિયરિપૂન એકાંતવાસાજ્જહિ. દારાસક્તિમ અનાદરાત સુતધનાસક્તિમ તુ અનિત્યત્વતઃ. દારા શબ્દનો અર્થ છે પત્ની, અને પત્નીને માટે પતિ, બંને લઈ લેવાનું. હિસાબ સરખો રહેવો જોઈએ ને. તો દારાસક્તિમ અનાદરાત, પરસ્પરની અત્યંત આસક્તિ, અનાદરાત અત્યંત આદર એટલે કે શોભના બુદ્ધિના ત્યાગથી, અને સુત ધન આસક્તિમ, સુત એટલે પુત્ર અને ધનની આસક્તિ, અનિત્યત્વતઃ અનિત્યત્વનું દર્શન કરીને ત્યાગ. તો પૂર્વમાં આવી જ ગયેલું છે કે સ્ત્રી વાંછામ ત્યજ, એવી રીતે અહીંયા દારાસક્તિમ ત્યજ. તો આ બધી આસક્તિઓ છે કે જેમાં મનુષ્ય પોતે અટવાતો રહેશે.
પરસ્પરની આસક્તિ, પુત્ર માટેનો મોહ, ધન માટેની આસક્તિ, આ બધી આસક્તિઓ એવી છે કે જે મનુષ્યના મનને હંમેશા વ્યસ્ત રાખે છે. એમાં ને એમાં મન અટવાતું રહેશે. એના સંદર્ભની ચિંતાઓથી મન હંમેશા ગ્રસ્ત રહેશે. ધન ચિંતા, પુત્ર ચિંતા, પરસ્પરની ચિંતા, આ બધાથી મન હંમેશા ઘેરાયેલું રહેશે. તો આ મમત્વ એટલું બધું દ્રઢ હોય છે કે અહમ હંમેશા એમાં ને એમાં જ જબોડાયેલો રહેશે. એટલા માટે જ ભાગવતમાં પણ પ્રસિદ્ધ શ્લોક ગોકર્ણનો, દેહેસ્થી માંસ રુધિરેભિમતિમ ત્યજત્વમ દારા સુતાદિષુ મમતા વિમુંચથ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. તો ગોકર્ણ પિતાજીને ઉપદેશ આપે છે. ત્યાં પણ પુત્ર મોહ થયેલો હતો, જેના પરિણામે પિતાજી છે એ ઉદાસ હતા, શોકગ્રસ્ત હતા. તો ત્યારે એને ગોકર્ણ ઉપદેશ આપે છે અને કહે છે, દેહેસ્થી માંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ. હે પિતાજી, આ દેહ કે જે શું છે, અસ્થિ, માંસ, રુધિર આ બધેથી ભરેલો છે. એમાંથી આપ આ મતિને એટલે કે આસક્તિને આપ ત્યાગી દો. દારા સુત ધનાદિષુ મમતામ વિમુંચથ. દારા સુત આ બધામાંથી મમત્વનો ત્યાગ કરો. અને એના માટેનો ઉપાય શું? તો કે છે, પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ. કઈ રીતે આસક્તિ પેલી છૂટશે? તો ગોકર્ણ કહેશે કે ઇદમ જગતમ, આ જગત જે છે એને આપ નિરંતર કેવું જુઓ? તો કે ક્ષણભંગનિષ્ઠમ. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠમ. એ ક્ષણે ક્ષણે નષ્ટ થનારું છે, દ્રષ્ટ નષ્ટ સ્વભાવ છે. જોયું અને નષ્ટ થયું, જોયું અને નષ્ટ થયું. તો આ જે કંઈ જગત જે છે કેવું છે? તો ભગવાન ભાષ્યકાર પણ કહેશે, કદલી વૃક્ષવત અસારહ. એ કેવું છે? તો કે કદલી વૃક્ષની જેમ અસાર છે. કદલી વૃક્ષ કેળાનું વૃક્ષ. કેળાના વૃક્ષની એક એક છાલ ઉતારતા જાઓ તો અંદરથી કંઈ નીકળે નહીં. તો અસાર છે, એવી જ રીતે આ જગત પણ અસાર છે. અને એટલા માટે આ બધી આસક્તિઓને છોડી અને શેમાં રસ કરો? તો પુત્ર કહેશે કે પિતાજી, વૈરાગ્ય રાગ રસિકો ભવ. વૈરાગ્યમાં તમે રાગ કરો, એના રસિક બનો, વૈરાગ્યનો રસ લેતા થાવ. વૈરાગ્ય રાગ રસિકો ભવ. અને એ વૈરાગ્ય કેવી રીતે આવે? ભવ ભક્તિનિષ્ઠ. પ્રભુમાં ભક્તિ કરો, પ્રભુ પ્રત્યે રાગ કરો તો જગતનો રાગ છૂટશે. આ બધું જે આચાર્ય કહે છે ત્યાં આપણે સમજવું રહ્યું કે કહેવાનું તાત્પર્ય છે કે જીવનમાં જે વસ્તુનું જેટલું મૂલ્ય હોય એટલું જ એને મહત્વ આપવું, સ્થાન આપવું. આ જે કંઈ કહેવામાં આવે છે એ એના પ્રત્યે ઘૃણા કે તિરસ્કાર ઉત્પન્ન કરવા માટે નથી, એનાથી ભાગવા માટે નથી, પરંતુ જે છે તેનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાનું છે. જીવનમાં એનું જેટલું સ્થાન છે એ સ્થાન એને આપવાનું છે. તાત્પર્ય છે કે એને સર્વસ્વ માની અને જીવન જીવવાનું ના હોય. પુત્ર છે, પુત્ર માટે પ્રેમ હોય, સ્નેહ હોય, સમજી શકાય. એનો ઉછેર કરવો, આપવું, યોગ્ય સંસ્કાર આપવા, આ બધું
માતા પિતાનું કર્તવ્ય છે. એના લગ્ન કરાવવા આ બધું જ કર્તવ્ય છે. પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે એનો વિચાર કરી અને જીવન ખતમ કરી દેવું એ યોગ્ય નથી. એ પગભર થઈ ગયો તો પછી એમાંથી મુક્ત થઈ અને પોતાના તરફ વળવાનું હોય. પુત્રનું ભવિષ્ય, પુત્રનું પુત્ર જે છે, પૌત્રનું ભવિષ્ય, એનું ભવિષ્ય, આ બધી ચિંતાઓ કરવાની જરૂર નથી. પેઢીઓની પેઢીઓ ચિંતા આપણે કરવાની નથી. ત્યાં સુધી કે મારો પોતાનો પુત્ર પણ પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યો છે, એનામાં પણ શક્તિ છે, એ પોતે પણ ધન ઉપાર્જન કરશે. એવું નથી કે વૃદ્ધ થાય ત્યાં સુધી મારે જ એને કોળિયા ભરાવવાના છે. એના માટે જીવનભરની બધી વ્યવસ્થા કરી રાખવાની છે, એવું નથી. એને શિક્ષણ આપ્યું, પગભર કર્યો, ધન કમાતો થયો, બરાબર છે. હવે આગળનું એણે પોતાએ જોવાનું છે. બલકી જે માતા પિતા પુત્રની બહુ ચિંતા કરતા હોય એ સિદ્ધ શું કરે છે? પોતાના પુત્રમાં વિશ્વાસ નથી અને એટલા માટે પોતે જ બધું કરવા માંગે છે, બધી ચિંતા. એ પણ ધન કમાશે, એની પાસે પણ શક્તિ છે, કલા છે, એ પણ પગભર થશે, આવો વિશ્વાસ નથી. અને પરિણામે શું થાય? એના માટે બધું કરી છૂટીએ, બધું કરી છૂટીએ, હજુ વધુ, હજુ વધુ, હજુ વધુ. તો આ તો યોગ્ય નથી. અને પુત્રમાં એનાથી આખરે સિદ્ધ શું થાય છે? મારા આપેલા શિક્ષણ, મારા આપેલા સંસ્કાર, મારી આપેલી સમજદારીમાં શ્રદ્ધા નથી. તો દરેક જીવ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે. દરેક જીવમાં ઈશ્વરની શક્તિ રહેલી છે. એને એના પ્રારબ્ધ મુજબ પ્રાપ્ત થશે. એની શક્તિ મુજબ એ પરિશ્રમ કરશે તો એ પણ જીવનમાં બધું એનાથી પણ પ્રાપ્ત કરશે. પણ તકલીફ ક્યાં થાય છે? માતા પિતાને એ હંમેશા નાનું બચ્ચું જ લાગે છે. મોટો થયા પછી પણ એને એવું જ લાગે કે મારે જ ચિંતા કરવાની છે. એને તો મોટો કર્યો, એના છોકરાને પણ મારે જ મોટો કરવો પડશે. એના સિવાય ઉપાય નથી. કેમ? કારણ કે એના મા બાપ તો હજુ છોકરું કહેવાય. આવું લાગતું જ હોય છે ને. મારી પાસે આવીને બધા કહેતા હોય એટલા માટે મને ખબર હોય. કારણ કે બેન સત્સંગમાં આવતી હોય ને અચાનક બંધ થઈ જાય. કેમ? દીકરાના ઘરે દીકરો આવ્યો છે. અને એટલા માટે કે સ્વામીજી કે સંભાળવું પડે ને, કે એ તો હજુ છોકરું કહેવાય, બે કે ખબર ના પડે કે. બરાબર છે, ખબર ના પડે તો ખબર પાડો, સમજ આપો, થોડો સમય બરાબર છે. પણ પછી એને મોટો કરવો, ભણાવવો, એના માટે છોકરી શોધવી, એ પણ જવાબદારી કોની? મારી છે. તો જવાબદારીના ટોપલા કેટલા લઈને ફરશો? એક બે જીવને તમે આ રીતે શીખવાડશો, એનાથી કંઈ જગતમાં બહુ મોટું મહાન કાર્ય નથી થઈ જતું. જરૂર પોતાના પુત્ર પ્રત્યે જવાબદારી છે. મેં કહ્યું એમ સંસ્કાર, શિક્ષણ બધું આપો, ખબર થાય ત્યાં સુધી મદદ કરો. પણ પછી તો ઘોડાને છોડવો જોઈએ ને, છૂટો તો મૂકવો જોઈએ. પછી જવાબદારી નથી. એ પગભર થાય, શીખી ગયો, બરાબર છે. હવે એનું જીવન એનું છે. એની જીવન જીવવાની એની પદ્ધતિ, એની સમજદારીના આધારે જીવે. જરૂર ક્યાંક ગેરમાર્ગે જાય તો પાછો વાળો, બરાબર છે. પરંતુ સવારથી સાંજ સુધી એની ચિંતા કરતા રહેવું એ કોઈ ડાયા પુરુષનું, ડાયા મા બાપનું લક્ષણ નથી. એ અત્યંત આસક્તિ જ દર્શાવે છે. તો તટસ્થ રીતે વિચાર કરતા આવડવું જોઈએ. સ્પષ્ટ રીતે પોતાના કર્તવ્યની આપણને મર્યાદા ખબર હોવી જોઈએ.
ઘરમાં વડીલ છે, જરૂર એના અનુભવો, એના જ્ઞાન, આ બધાનો ઘરને લાભ મળે, પરંતુ વડીલે ઘર માથે લઈને ફરવાનું ના હોય. એ ત્યાં છે, એની હાજરી માત્રથી ઘણી બધી પ્રેરણા મળી બની જવું જોઈએ. એવું ના થાય કે ઘરના લોકોને લાગે કે આખો દિવસ કચકચ કરે છે, માટે 2 કલાક સત્સંગ થાય તો શાંત. એવું ના લાગવું જોઈએ કે આખો દિવસ તો માથે ને માથે, 2 કલાક તો છૂટા થઈએ. એવી રીતે જીવન જીવવું એ કોઈ સફળ જીવન નથી. વૃદ્ધાવસ્થામાં જો સુખી થવું હોય તો ઘરના લોકોને સ્વતંત્રતા આપો, છોડો એમને એની રીતે જીવવા દો, તો તમે સુખી થશો. ત્યારે પણ જો પકડી રાખશો તો જીવન દુઃખમય જ બની રહેશે. પૂછે તો જરૂર કહો, નહીં તો પ્રેમને પ્રદાન કરો. ઘરના સભ્યો છે, બધાને પ્રેમ કરો. એમના અંગત જીવનમાં ચંચુપાત નહીં કરતા રહેવાનું. એવી રીતે રહીએ તો કોઈને ગમે નહીં, અડખામણા થઈએ. તો આ બધું ધીમે ધીમે છોડતા આવડવું જોઈએ. મોટા બાળકો છે, યુવાન બાળક છે, પરણેલો છે, એને આપણે બંને બતાવી દઈએ, માર્ગ બતાવી દઈએ, બંને બાજુ બતાવી દઈએ. જો આ લાભ છે, આ નુકસાન છે. કૃષ્ણની જેમ કહેતા આવડવું જોઈએ, યથેચ્છસી તથા કુરુ. હવે તને યોગ્ય લાગે એમ કર. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહો. જરૂર માર્ગ ચીંધે, પરંતુ બીજી લાઈન હંમેશા યાદ રાખવાની. શિખામણ આપીએ, સલાહ આપીએ, બરાબર છે, પણ બીજી લાઈન યાદ રાખીને કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું. દેખાડ્યા પછી પણ એ ઉપેક્ષા કરે તો ત્યારે મારું કર્તવ્ય શું છે? મારે ચિત્તમાં સમતા ધારણ કરવી. માર્ગ બતાવ્યો, મારું કાર્ય પૂરું થયું. હવે લાકડી લઈને હાંકવાના ના હોય કે ભાઈ આમ જ ચાલ. હવે એ ઘેટા બકરાને હાંકવા પડે. આપણા પુત્ર પુત્રીને આપણે ઘેટા બકરા માનતા હોઈએ તો હાંકવાના, ચોખ્ખી વાત છે. પણ જો એને સમજદાર માનતા હોઈએ તો સમજદારી પ્રદાન કરી અને પછી ચૂપ થઈ જવું જોઈએ. તો જીવન ધીમે ધીમે આ નિવૃત્તિ તરફ જવું જોઈએ, છોડવાનું છે. બધું પોતામાં હાથમાં પકડી રાખીએ એવું ના થાય, બલકી ધીમે ધીમે બધું છોડવાનું છે. હાથમાંથી સરવા દેવું જોઈએ. સંસાર સરતો હોય તો સરવા દો. જે પણ પકડવા ગયા એ દાજ્યા જ છે. કોઈ એક માણસ આવ્યો મહાત્મા પાસે, એ કહેશે કે મહાત્માજી કૃપા કરો, આ સંસાર છૂટતો નથી. કેમે કરીને છૂટતો નથી? કે કેટલી મહેનત કરું પણ સંસાર છૂટતો નથી. મહાત્માજી કહે કે મને તકલીફ છે. શું તકલીફ છે? કે મારાથી કેમે કરીને પકડાતો નથી, તારાથી છૂટતો નથી, એમ મારાથી કેમે કરીને સંસાર પકડાતો નથી. અને સંસારનું સ્વરૂપ આ જ છે કે કોઈના હાથમાં પકડાય નહીં. મહાપુરુષ સમજી ચૂક્યા છે, એટલા માટે છોડી દેશે. તો સંસારની અનિત્યતા, સંસારની પરિવર્તનશીલતા, આ બધું જોઈ અને મનને એમાંથી ઉપરામ કરવાનું હોય. ક્યાં સુધી મન બુદ્ધિમાં એ ભરીને રાખવું? જેને છોડવા માટે જન્મ જન્મથી આપણે ઝંખીએ છીએ એને જ ફરી વળગીને રહીએ તો આ તો અવિવેક જ છે. જેનાથી વારંવાર દજાય છે ત્યાં જ ફરી પાછું વળગવાનું. તો મર્યાદા જોઈ અને મનને એમાંથી નિવૃત્ત કરવાનું. મેં કહ્યું એમ આ બધું નિરૂપણ
કોઈ ઘૃણા, દ્વેષ કે તિરસ્કાર ઉત્પન્ન કરવા માટે નથી કરવામાં આવતું, પરંતુ મનુષ્યની બુદ્ધિ જે આસક્તિથી, રાગથી રંગાયેલી છે, એને સ્વચ્છ કરવા માટે જ આ બધું કહેવામાં આવે છે, કે જેથી કરીને એ જેવું છે એવું તટસ્થ દર્શન કરી શકે, અને તટસ્થ દર્શન કરી શકે તો એની સાથે સંબંધ બાંધી શકે. સ્વસ્થ સંબંધનો અર્થ છે કે એ સંબંધ એના માટે બોજારૂપ ના બને. તો જગતના પદાર્થો, જગતની વ્યક્તિઓ, આ બધાની સાથે તટસ્થ મૂલ્યાંકન પૂર્વક સ્વસ્થ સંબંધ બાંધી શકાય. અને સંબંધમાં સ્વસ્થતા એનો અર્થ છે કે સંબંધ મારા માટે બોજારૂપ ના હોય. સંબંધને જાળવી રાખવા માટે મારે સમય શક્તિને બરબાદ કરવા ના પડે. અને આટલા કઠોર શબ્દમાં શાસ્ત્રએ એટલા માટે કહેવું પડે છે કે આસક્તિ બહુ ઘૂંટાયેલી છે અને બહુ દ્રઢ થયેલી છે. અને જ્યારે પણ મેલ બહુ ચડેલો હોય તો પછી કપડાને પાણીમાંથી કાઢવાથી કામ ના ચાલે. ગરમ પાણીમાં ઉકાળવા પડે, ધોકા મારવા પડે, આ બધું કરવું પડે. એવી જ રીતે અહીંયા આસક્તિ એટલી બધી દ્રઢ રહેલી હોય છે, જેના પરિણામે મહાપુરુષોએ આવા થોડા કઠોર શબ્દમાં નિરૂપણ કરવું પડે, ધોકા થોડા મારવા પડે, જેથી કરીને આસક્તિરૂપી મેલ છૂટે. તો અનિત્યતાનો, પરિવર્તનશીલતાનો, પરાધીનતાનો, આ બધાનો વિચાર કરી અને ધારા, સૂત, ધન આ સર્વમાંથી મનને નિવૃત્ત કરવું જોઈએ. આગળનું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.